म्यूजिक कई कोनो कंपी उठे अडवानी हमारी हाजरी एज खोपना भलक भरे तुझी सेवा तो तुम्हारी। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે એટીટ્યુડ વાળું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો બધું ટાઈમ વેસ્ટ કરે આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે। એલર્ટ એપ્લિકેશનને ઓપન કરશો તમને કંઈક આધાર ઇન્ટરફેસ જોવા મળશે। તો અહીંયા તમારે શું કરશે, થોડુંક લોડિંગ રહેશે તો થોડીક રાહ જોઈ લેવાની છે, ત્યારબાદ તમને આગળની પ્રોસેસ છે તે શીખવાડી દઉં, બરોબર। તો એપ્લિકેશન ઓપન થાય ત્યાં સુધી તમારે થોડીક રાહ જોઈ લેવાની છે। તો કંઈક આ રીતે આપણી એપ્લિકેશન ઓપન થઈ જશે। તો અહીંયા તમારે શું હશે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા સોરી મિત્રો જે બાજુમાં પ્રોજેક્ટ વાળું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે, એટલે તમારા એલર્ટમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। અને આપણે મટીરિયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 બેંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર। અને મિત્રો આપણા વિડિયોની અંદર મટીરિયલ છે તે બધું ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે, પણ એ મટીરિયલ ડાઉનલોડ કરી તમે ફરીથી તમે યુટ્યુબની અંદર વિડિયો બનાવીને અપલોડ ના કરતા જો તમારા વિડિયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારી રહેશે। તો તમારે શું છે, આપણે વિડિયોની અંદર મટીરિયલ છે તે ડાઉનલોડ કરી ફરીથી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે તમારે શું કરવાનું છે, મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે, તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ મેસેજની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। ઇમ્પોર્ટ કર્યા પછી તમારે મેં તમને એક ફોટોઇંગ પ્રોજેક્ટ આપ્યો છે એને આપણે ઓપન કરશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી તમારે શું કરવાનું છે, એ નીચે +9 પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે। અને અહીંયા તમે જોશો આપણે અહીંયા એક બેકગ્રાઉન્ડ આપે છે, તો બેકગ્રાઉન્ડ સૌથી પહેલાં તો એડ કરી લઈશું, બરાબર। એટલે કે કાલે બેકગ્રાઉન્ડ આવી જશે, બેકગ્રાઉન્ડ કમ્પ્લીટ બનાવ્યું છે અને તમે ફક્ત ફોટો એડ કરશો તો તમારો ફોટો છે એ કમ્પ્લીટ બની જશે। તો ફોટા પર ક્લિક બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સુધી નીચે સેટ કરી દેવાનું છે, એટલે કે કાલે સેટ થઈ જશે। હવે ત્યાં ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે। અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા જેનો પણ વિડીયો બનાવતા એનો ફોટો તમારે એડ કરી લેવાનો છે। તો આપણે અહીંયા જે એનએલ એડિટર છે એમનો ફોટો છે આપણે અહીંયા એડ કરી લઈએ છીએ। પછી આપણે મોનાસના ઓપ્શન છે રોટેશન સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। પછી આપણે પહેલા પર ક્લિક કરી આ ફોટો છે ને અહીંયા કંઈક રીતે સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો કંઈક રીતે આપણે ફોટોને સેટ કરી દઈશું। ફોટો સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે બેકગ્રાઉન્ડ છે એની ઉપર સેટ કરી દેવાનું છે, એટલે કંઈક રીતે સેટ થઈ જશે। પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે। અને અહીંયા તમે જોશો મેં તમને કાલે બીજો ફોટો આપ્યો છે, તે ફોટોને આપણે એડ કરશું। એ કાલે જે આપણે ખુરશી પર બેઠેલો એ પ્રકારનો ફોટો એટલે તમારે અહીંયા સેટ થઈ જશે, બરાબર। તો ફોટાને એડ કર્યા પછી મોનાસના ઓપ્શન આવશે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજા આપણે સાઈઝ જવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં તો ઓછી કરી દઈશું। સાઈઝ ઓછી કરવા તમે આ ફોટો છે ને તમે શું છે ખુરશી છે ને તો કંઈક કાલથી તમારે સાઈઝ વધારે ઓછી કરીને કમ્પ્લીટ રીતે સેટ કરી દેવાનું છે। તો આ ફોટો આપણે જોઈશું ખુરશીની અંદર કમ્પ્લીટ સેટ થઈ ગયું છે। આ રીતે ફોટો સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક રાખી આ ફોટામાં નીચે લાવી દેવાનું છે, એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવાનું છે, નીચે +9 પર ક્લિક કરી મીડિયા મેળવવાનું છે। અને અહીંયા તમે જોશો મેં તમને આ ટેક્સ્ટ પિન જે આપેલ છે શાખવાળું, બરાબર, જે આપણે સોંગનું ટાઇટલ છે એનું પિન જે બનાવ્યું છે તો એને તમારે એડ કરવાનું છે। ને મિત્રો જો તમારે આવા ટેક્સ્ટ પિન જે બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરજો। જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો એના પર આપણે એક વિડીયો બનાવી દઈશું, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો, બરાબર। તો હવે તમારે મોનાસના ઓપ્શન છે રોટેશન છે અને -90 ડિગ્રી રોટેટ કરશું। રોટેટ કર્યા પછી તમારે ત્રિયાના સામે જવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં થોડીક વધારી અને પછી આપણે જે પિન છે ને કંઈક આ અહીંયા સેટ કરી દેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે આપણે પિન છે એને સેટ કરી દેવાનું છે। પિન સેટ થઈ જાય પછી તમારે શું હોય છે, એની નીચે આપણે લખ્યું છે ડીજે અનિલ, બરાબર। તો અહીંયા તમારું નામ લખવા માટે તમારે શું હોય છે, નીચે તમને એક લેયર જોવા મળશે ડીજે અનિલ લખ્યું છે, એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। તો અહીંયા તમારું જે પણ નામ હોય તમે અહીંયા લખી શકો છો। હું તમે શું આ રીતે નવખણ લખી દઉં તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમે નવખણ પર લખી શકો છો, તમારે જે પણ નામ લખો અહીંયા તમે XYZ લખી શકો છો। તો આપણે લખી દઈએ ડીજે અનિલ, બરાબર।
તો અને આની અંદર આપણે જે ફોન્ટ યુઝ કર્યો છે ફોન્ટ પણ તમને ઓલમેટરની અંદર જોવા મળી રહેશે. તો ફોન્ટ છે તમે એડ કરી અને ડાઉનલોડ કરીને લાઇટમોસની અંદર એડ કરી દેજો. અને જો તમને ફોન છે તે એડ કરતા અથવા ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે. ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉનલોડ કરતા શીખો હોય વિડીયો જોઈ લેજો. તમને ફોન છે તે એડ કરતા અને ડાઉનલોડ કરતા પણ આવડી જશે. પછી આપણે એની ઉપર એક લેયર લગાવી છે. અહીંયા તમે શું એડિટ ટેક્સ્ટ બનશો એટલે મોસ્ટ પોપ્યુલર એડિટર, બરાબર. તો અહીં તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો તમારી રીતે. અને એની ઉપર આપણે લખેલી છે એક શાયરી, તમે જોઈ શકો છો. તો આની અંદર આપણે શાયરી લખેલી છે. તો આની અંદર તમારે શાયરીમાં ચેન્જીસ કરો તો તમે તમારી રીતે કરી શકો છો. શાયરી આપણે કંઈક કાતે લખેલી છે. તો આ રીતે થઈ ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર એરો પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે કરંટ ફ્રેમ એઝ PNG ઉપર ક્લિક કરી એક્સપોર્ટ કરી દેવાનું છે. એટલે તમારો PNG ફોટો છે એ કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર. તો અહીંયા થોડુંક લોડિંગ લેશે તો ત્યાં સુધી થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણો ફોટો છે એ કમ્પ્લીટ બની જશે. તો આપણો ફોટો થઈ ગયો છે. તો સેવ વાળા પર ક્લિક કરી દેવાનું છે અને ક્લોઝ કરી દેવાનું છે. તો આપણો ફોટો તો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા ભેગા છે 64. તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો. આગળ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, અને સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવજો તો તમે એક લાઇક અને એક સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું છે, આ ફોટો આપણો કંઈક કાઢતા આવી ગયો છે. તો આપણો ફોટો જેવું થઈ ગયો. તો ફોટા તમે લાઇટરૂમને તમે તમારી રીતે કલર ગ્રેડિંગ કરી શકો છો. અને કલર ગ્રેડિંગ ના કરો તો પણ ચાલશે, કેમ કે આપણે ફોટાને કલર ગ્રેડિંગ કરવાની કંઈ જરૂર નથી, કેમ કે પોસ્ટર ડિઝાઇન પણ એવું જ છે, બરાબર. તો હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું ને હવે આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટમાં આવશો એટલે તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો આપણે સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જઈશું. નીચે +9 પર ક્લિક કરી મીડિયા જોઈશું ને અત્યારે આપણે પોસ્ટર બનાવી દઉં ફોટોઈંગ પ્રોજેક્ટમાં એ ફોટાને લઈ લઈશું, બરાબર. તો આજે આપણે કંઈક આ રીતે પોસ્ટર આવી જશે. તો હવે મારે શું કોણ છે, પોસ્ટરને સૌથી પહેલાં નીચે સોંગની ઉપર સેટ કરી લેવાનું છે. અને પછી આ ફોટો છે એની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચવાની છે. તો એના માટે આપણે ફોટા પર ક્લિક કરી એરો પર ક્લિક કરશું એટલે ફોટા લેન્થ લાસ્ટ સુધી આવી જશે. લાસ્ટ સુધી આવી જાય પછી તમારે ફરીથી સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. સ્ટાર્ટિંગમાં પછી અહીંયા તમારે શું કોણ છે, +9 પર ક્લિક કરી મીડિયા શું છે. અને અહીંયા તમે જો મેં તમને કાંતે વિડીયો આપેલ છે. અહીંયા તમે જો જે આગ લાગ્યું એ પ્રકારનો વિડીયો છે ફાયરવાળો. તો વિડીયોને આપણે એડ કરશું. પછી તમારા વિડીયો પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ ઓપરેશન શું છે લાઇટ સમજી અને આપણે સ્ક્રીન કરી લઈશું. પહેલાં આપણે સ્ક્રીન લખ્યું છે એના પર ક્લિક કરી લેવું છે. પછી તમારે શું કોણ છે, આ વિડીયો પર ક્લિક કરવાનું છે, આ રીતે સ્ક્રીન રાખવાનું છે, બરાબર. પછી તમે વિડીયો પર ક્લિક કરી મોટાસના ઓપ્શન છે અને વિડીયો છે ને આપણે જોઈશું જે મેઇન ફોટો લગાવ્યો છે એની ઉપર કંઈક આ રીતે અહીંયા સેટ કરી લેવાનું છે. એટલે એ તમે જો વિડીયોની અંદર ફાયરવાળી ઇફેક્ટ કમ્પ્લીટ આપણે ફોટા પર લાગી જશે. અહીંયા તમે જોઈ શકો છો ઇફેક્ટ લાગી જાય એટલે તમારે વિડીયો પર ક્લિક રાખી વિડીયો નીચે જે આપણો ફોટો હતો એટલે કે પોસ્ટર હતું એની ઉપર સેટ કરવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. અને અહીંયા ઉપર નીચે તમારે જેટલું રાખવું એટલું તમે રાખી શકો છો. પછી આપણે એની લેન્થ છે તે લાસ્ટ સુધી લઈ દેવું છે. તો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી જશે, તમારે કંઈ જ નહીં કરવું પડે, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો ફરીથી આપણે +9 પર ક્લિક કરી મીડિયા શું છે. અહીંયા તમને મેં 28 સેકન્ડનો પ્લેક્સનો વિડીયો આપેલ છે તો એને પણ આપણે એડ કરી દઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી થ્રીડોટની અંદર જવું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે સ્પીકર શું છે ને આનો અવાજ સૌથી પહેલાં તો બંધ કરી લઈશું. પછી આપણે વિડીયો લેયર પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન શું છે લાઇટમાં જઈ અને આપણે ચોથામાં કલર ડોઝ વાળા ઓપ્શન પર ક્લિક કરશું કે કાલે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. વિડીયો ઇફેક્ટ લાગી ગયો છે. તો હવે તમારે સ્ટેટસની લાસ્ટમાં આવી જવું છે. અને અહીંયા તમે જોશો તો જે આપણો બ્લેક્સનો વિડીયો છે તે લાસ્ટ સુધી નથી આવ્યો. તો લાસ્ટ સુધી લઈ જવા માટે આપણે વિડીયો લેયર પર ક્લિક કરશું, લેયર ઉપર ક્લિક કરીને કોપી કરી દઈશું. કોપી કર્યા પછી આપણે વિડીયોની લાસ્ટમાં આવી ફરીથી લેયર ઉપર ક્લિક કરીને પેસ્ટ લેયર ઉપર ક્લિક કરશું. એટલે કે કારતે આપણે લેયર છે વિડીયોની બીજી લેયર પણ અહીંયા આવી જશે અને લાસ્ટ સુધી આવી જશે. તો હવે લાસ્ટમાં આવી વિડીયો પર ક્લિક કરી એરો પર ક્લિક કરીને વધારાની લેન્થ કટ કરી દઈશું. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જોઈ શકો છો જે આપણો વિડીયો છે અહીંયા કમ્પ્લીટ બની ગયો છે. પણ આપણે બ્લર ઇફેક્ટ અને જે શેક ઇફેક્ટો છે એ તો નથી લાગી. તો ઇફેક્ટ લગાવવા માટે સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જઈશું. સ્ટાર્ટિંગમાં તમને બ્લરવાળી ઇફેક્ટ જોવા મળશે. તો ઇફેક્ટ લગાવવા માટે અહીંયા આઈ બટન એનું બંધ છે તો એને ચાલુ કરશો તો કે કાલે આપણે જોઈશું બ્લરવાળી ઇફેક્ટ સ્ટાર્ટિંગમાં લાગી જશે. પછી તમારે શું કહું છે અંદર શેક ઇફેક્ટ લગાવવા માટે અહીંયા એરો પર ક્લિક કરશો એટલે 1.08 સેકન્ડ તમને બીટમાર્ક જોવા મળશે. નીચે તમને ઇફેક્ટવાળો ગ્રુપ જોવા મળી જશે. તો એના પર ક્લિક કરી ઉપર થ્રી ડોટ પર ક્લિક કરીને અનગ્રુપ પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારો ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે ને આપણે વિડીયો અંદર અહીંયા તમે જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે. તો આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો. સામાન્ય કોમેન્ટ બોક્સની અંદર
જણાવી દેજો, બરાબર. તો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 19, તો નોટ કરી લેજો અને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા હશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો સૌથી પહેલાં તમે વિડીયો થોડુંક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે. તો થોડુંક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ તે વિડીયો બની ગયો છે. તો હવે તમારો વિડીયોને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયોની ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. અને જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી